મેં વિચાર્યું કે હવેથી બ્લોગ બનાવવા જ નથી, હવે બ્લોગ બનાવવાના બંધ. क्या गुंडा बनेगा रे तू? હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું. હો, વેલકમ બેક ટુ માય ચેનલ. તો બહુ દિવસ પછી આજે હું બ્લોગ બનાવું છું. આઈ થિંક 1 મહિનો થઈ ગયો છે મેં બ્લોગ નથી બનાવ્યું. બ્રેક લેવા માગતી હતી એટલે મેં વિચાર્યું કે હવેથી બ્લોગ બનાવવા જ નથી, હવે બ્લોગ બનાવવાના બંધ, બ્લોગ નાખવા જ નથી. क्यों? क्या हुई? એવું થઈ ગયું. પણ આમાં શું છે કે હું બ્લોગ પૈસા માટે નથી બનાવતી કે પૈસા કમાવા માટે નથી બનાવતી, બસ બોડીને, માઇન્ડને અને રિલેક્સ કરવા માટે ને ખુશ રહેવા માટે બનાવતી હતી. તો પછી મને થયું કે ચાલો હવે બનાવવાનું શરૂ કરી દઈએ, બ્રેક પતી ગયું હવે. તો 1 મહિનાનો બ્રેક લીધા પછી આજે હું બ્લોગ બનાવું છું. કેવું લાગે છે તને? એકદમ સરસ. મમ્મી બી એકદમ ક્યુટ લાગે છે. મારું વજન એકચ્યુઅલી 6 કિલો ઓછું થઈ ગયું છે. 6 કિલો વજન મેં મારું ઓછું કર્યું છે. એકચ્યુઅલી મારી તબિયત બી થોડી પગનો દુખાવો ને રહેતો હતો અને પછી મેં વિચાર્યું થોડું બ્રેક લઈ લઈએ છીએ, તો થોડું બ્રેક બી લઈ લીધું. તો હવે કન્ટિન્યુ કરીએ છીએ આજથી અમારા બ્લોગ ચાલુ. જિંજર મારી પાછળ આવે છે, આમ ગોતું. જિંજર અમારી કેટલી ક્યુટ લાગે છે, પેલા જોઈ લો. મારા કરતાં ક્યુટ વધારે લાગે છે કે નહીં જિંજર? હે ક્રીમી? વધારે લાગે છે કેમ કે આજે નહીં કરી લીધું છે જિંજરે. A few moments later. તો અમે બહુ દિવસ પછી, બહુ દિવસ નહીં, બહુ વધારે બહુ વર્ષો પછી, વર્ષો ને મહિના ના મૂવી ક્યાં જોવા ગયા છે? અમે ઘણા ટાઈમ લગભગ પછી 2020માં કે 21માં છેલ્લી વાર જોવા ગયા ઘણી વાર તો ગયા હતા, ત્યાં મજા નથી, પછીથી અમે ગયા જ નથી. એટલે અમે બહુ 3-4 વર્ષ થયા છે અમે મૂવી જોવા નથી ગયા. તો આજે અમે મૂવી જોવા જઈએ છીએ, કલ્કી મૂવી જોવા જઈએ છીએ. ક્રીમી કીધું બહુ સરસ છે મમ્મી. રિવ્યુ મેં સાંભળ્યા છે, સારા છે. હવે જઈને જોઈએ તો જોઈએ તો ખબર પડી, કારણ કે રિવ્યુ જોઈને જઈએ છીએ. ટિકિટ તો બુક કરાવી લીધી હતી. તો અમે હવે અત્યારે મૂવી જોવા જઈએ છીએ બહુ ટાઈમ પછી. થોડું કારણ કે બ્રેક લીધું હતું, હવે થોડું મૂવી જોઈને આ તે કરીને થોડા ફ્રેશ થઈ જઈએ અને વ્લોગને ને ચેનલને કન્ટિન્યુ કરી દઈએ, એટલે અમને બી મજા આવે ને તમને બી મજા આવે. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો અને વ્લોગને લાઈક કરી દેજો. ચાલો તો મળીએ આપણે થિયેટરમાં સીધા. અમે ઘરેથી નીકળી ગયા છીએ કલ્કી મૂવી જોવા માટે. ક્રીમી કહે છે કે સબસ્ક્રાઈબરને કહ્યું કે અમે બહુ એક્સાઇટેડ છીએ મૂવી જોવા માટે. 3.5 કલાકની મૂવી છે, ખબર નહીં શું થશે, કંટાળો આવશે, બેઠાશે એટલી બધી વાર નહીં બેઠાશે, કેવી રિવ્યુ તો સારા છે તો જોઈએ. આ તો બેઝમેન્ટમાં પહોંચી ગયા. આવ થિયેટરમાં આવ્યા તો છીએ, થોડું ખાલી જેવું લાગે છે. હા, હજી તો ખાલી છે. બહુ ટાઈમ પછી થિયેટરની સ્મેલ લીધી છે. બહુ ટાઈમ પછી પોપકોર્નની ને થિયેટરની સ્મેલ લીધી છે. બહુ ટાઈમ પછી થોડું અલગ લાગે છે, કારણ કે હવે જો ઓટીટી ઉપર એટલું બધું આવી ગયું છે ને કે થિયેટરમાં આવવાની જરૂર નથી પડતી. એટલા બધા પૈસા વાપરે અને ઘર બેઠા આરામથી ઓટીટી ઉપર બધું જોઈ લેવાનું. કેટલું સસ્તું પડે છે. કાલે જ 3 મૂવી જોઈ છે અમે. એક જ દિવસમાં 3 મૂવી ખતમ કરી કાલે જ, કારણ કે ફ્રી બેઠા હતા, કામ હતું નહીં કંઈ, જોઈ નાખી. ક્રીમી તે 2 જોઈ ને? એક જ તે 1 જોઈ, મેં 3 જોઈ. મેં 3 જોઈ. ડીમાર્ટ જવું છે? બહાર વરસાદ ચાલુ છે. હા, બહુ ફાસ્ટ વરસાદ આવે. ફાસ્ટ વરસાદ આવે છે. એકદમ દોડીને જતા રહે તો જતા રહે. અમે છે ને એકચ્યુઅલી મૂવી સારી છે. શરૂઆતમાં અમને જરાક ઉપર જતી રહી, પણ પછી સમજ આવવા માંડી તો મજા આવે. મજા આવી. પહેલાં ઉપર જતી પછી સમજ આવી તો મજા આવી. પાર્ટ 2 બી જોશું આવશે તો. પહેલાં પબ્લિક હતી નહીં, પણ પબ્લિક ફૂલ આવી છે, ફૂલ છે. સારી છે, જોવા જેવી છે. જોવું હોય તો જઈ આવજો, જોવા જેવી છે ને. હા ચાલો, તમે હવે જઈએ છીએ ડીમાર્ટ. ગમ્યા? ખભે લટકાયડા છે. અરે ડીમાર્ટમાં કલર આવા જ કેમ હોય છે? આ બે કલર જ વધારે દેખાય કા? नहीं,
स्वर्ग से उतरी हुई कोकिल कंठी अप्सरा लग रही हो। સારા લાગે છે. અત્યારે તો કપડાની શોપિંગ ચાલી રહી છે. અમારા ક્રીમી બેન રેનકોટની શોપિંગ કરી રહ્યા છે. ગમે છે? મને છે ને આ ગમે છે, ગ્રીન, પણ એમાં તારી બેગ નહીં આવે પાછળ. જોઈ લે, એ કલર સારો છે. આજે અમે બહુ સામાન લઈ લીધું છે. કપડાં, તે બહુ બધું લેવાઈ ગયું. બહુ બધું લેવાઈ ગયું છે. ક્યાં આજે 2 ટ્રોલી ગણાણી. ફાલ્ગુન, તું લિફ્ટમાં કેમ ન બેઠો? શું કે? અચ્છા, લિફ્ટ ચાલુ થઈ ગઈ. હું શું કરું? એટલે હું વહી આવી. તારી રાહનો છે, પછી હું વહી આવી. હવે શું કરું છે? ખાવું છે કંઈક? પેલા બતાડી દઈએ. પેલા જિંજર બતાડી, પછી સામાન બતાડી. બતાડવું છે? ચલો સબસ્ક્રાઈબર્સ, તમને જોવું છે અમે સામાન શું શું લઈ આવ્યા. ચલો તમને બતાવી દઈએ. તો આજે અમે ડીમાર્ટથી ઘરવખરીની સાથે સાથે બીજી બધી વસ્તુઓ પણ લીધી છે, પણ ઘરવખરી નથી બતાવતી, રેગ્યુલર જ હોય છે બધું. પણ બીજું શું લીધું છે એ હું તમને બતાવું છું. તો આ એક ચપ્પલ લીધા. થોડા ટાઈમ પહેલાં મેં ક્રીમી માટે એક ચપ્પલ લીધા હતા, તો અમને બેને બહુ કમ્ફર્ટેબલ થયા છે. તો આ એક ચપ્પલ લીધા. આ ચપ્પલ બહુ જ કમ્ફર્ટેબલ છે, બહુ સરસ છે. તો પાછા બીજી જોડી પણ લઈ લીધી. પછી આ એક બેગ લીધું, કારણ કે બહાર આવવા જવાનું હોય તો પાણીની બોટલ, વોલેટ, આ તે બધું રહી જાય, એટલે થોડી મોટી બેગ લઈ લીધી. આ પછી એક આ મારા માટે ટી શર્ટ લીધું. આ તો ઊંધું છે, સીધું કરવાનું છે. આ એક મારા માટે ટી શર્ટ લીધું. પછી આ બધા ઊંધા જ કપડાં લઈ આવ્યા આપણે, ચેન્જ કરીને જોયું હતું ને. એકચ્યુઅલી ટ્રાય કરીને લીધા છે. એક આ મેં મારા માટે ટી શર્ટ લીધું છે. આ 2 ટી શર્ટ મારા માટે. પછી આ ક્રીમી માટે એક સેટ લીધું છે નાઇટ સૂટનું, કે મારે પેર લેવી છે, તો ક્રીમીએ પેર લીધી. આ સરસ છે, બહુ મસ્ત કાપડ, બહુ મસ્ત છે. ડીમાર્ટમાં ઘણી વખત શું હોય ખબર છે, ઘણી વખત બહુ સરસ કાપડ ને બધું મળી જાય. તો અને આ એક ટી શર્ટ છે. આ એક ટી શર્ટ હું ફાલ્ગુન માટે લઈ આવી છું. ગમે તો સારું એને, કારણ કે એને છે ને પ્લેન ટી શર્ટ જ ગમે છે, લખેલા વાળા નથી ગમતા. પછી આ એક મારા માટે પજામા લઈ આવી છું, જે મટીરિયલ બહુ સરસ છે. પહેલાં ઘણા ટાઈમથી છે ને નહોતા મળતા અમને ડીમાર્ટમાં. આ વખતે મળી ગયા ને તો મેં લઈ જ લીધા. પછી આ બીજો એક આ પજામા લીધું છે ને. આ ટી શર્ટ 2 મેચિંગ કરીને લીધા છે મેં, ટ્રાય કરીને. પછી આ એક મેં સેન્ડો લીધું છે મારા માટે. આ સેન્ડો 2 ફાટી ગયા છે, આ સેન્ડો લીધું. પછી મેં ક્રીમીએ મને કીધું કે આ એક 1 પીસ લઈ લો, બહુ સરસ લાગે તમારી ઉપર. તો મેં આ એક 1 પીસ લઈ લીધું છે, જે પહેરવામાં બહુ મસ્ત લાગે છે. એ ત્યારે બતાવીશ કેવું લાગે છે, સારું લાગે છે. પછી એક આ ક્રીમીનું ટુવાલ ફાટી ગયું છે, તો ક્રીમી માટે એક ટુવાલ લઈ લીધો. પછી આ એક રેનકોટ ક્રીમી પાસે છે, પણ ક્રીમીએ એ રેનકોટ ફાલ્ગુનને આપી દીધો, અને ક્રીમીને મેં નવો રેનકોટ લઈ દીધો, જે સારું છે. અને અફોર્ડેબલ પ્રાઇસમાં બધી વસ્તુઓ આવી ગઈ છે. તો બસ આ બધી વસ્તુઓ અમે લઈ આવ્યા છે આજે, કારણ કે આજે ઘરવખરી સિવાયની બધી વસ્તુઓ લીધી તો સારું લાગે છે, ફીલિંગ ગુડ. નહીં, શોપિંગ કરી તો સારું લાગે ને, ઓટોમેટિક અંદરથી ઓટોમેટિક આપણે સારું લાગે. મૂવી જોઈ, પછી ખાધું, પછી શોપિંગ કરી, ઘરવખરી બધી લીધી. આ તે તો બહુ મજા આવી આજે. બહુ ટાઈમ પછી બ્લોગ બનાવ્યો, બહુ ટાઈમ પછી આ શોપિંગ કરી, તો આમ સારું લાગે છે. તો તમને અમારા શોપિંગ ને બ્લોગ કેવો લાગ્યો ને એ તમે કમેન્ટ કરીને જરૂર કહેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યા હોય તો કરી દેજો, અને બ્લોગને લાઈક પણ કરજો. તો હું તમને મળું નેક્સ્ટ બ્લોગમાં. ચાલો આવજો, બાય. જિંજર બાય કહી દે. બાય કે અહીંયા જો, મારી સામે નહીં, અહીંયા જો. બાય બાય. ચાલો.